ભક્તો રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। મૃત્યુ એક એવું સત્ય છે જેને કોઈ ટાળી શકતું નથી, પણ શું તમે જાણો છો કે જ્યારે મનુષ્યનો અંતિમ સમય નજીક આવે છે ત્યારે તેના શરીરમાં અને આસપાસના વાતાવરણમાં કેવા ફેરફાર થાય છે? ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુએ મૃત્યુના છેલ્લા કલાકનું એવું વર્ણન કર્યું છે જે સાંભળીને કોઈ પણ વિચારમાં પડી જાય। આજે આપણે જાણીશું કે મૃત્યુના થોડા સમય પહેલા આત્માને કેવા દ્રશ્યો દેખાય છે અને કઈ રીતે યમરાજનો સંદેશો મનુષ્ય સુધી પહોંચે છે। ગરુડ પુરાણ મુજબ જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ 1 કલાક દૂર હોય છે ત્યારે સૌથી પહેલા તેની બોલવાની શક્તિ જતી રહે છે। વ્યક્તિ બોલવા માંગે છે પણ તેના મુખમાંથી અવાજ નીકળતો નથી। આ સમયે તેને તેની આસપાસના લોકોના અવાજ સંભળાવવાના પણ બંધ થઈ જાય છે। તે એક પ્રકારના શૂન્યમાં ચાલ્યો જાય છે। ગરુડ પુરાણ કહે છે કે આ સમયે મનુષ્યને તેના આખા જીવનની ઘટનાઓ એક પળમાં ફિલ્મની જેમ દેખાવા લાગે છે। તેણે કરેલા પાપ, પુણ્ય અને અધૂરી ઈચ્છાઓ તેની આંખો સામે તરવા લાગે છે। મૃત્યુના છેલ્લા અડધા કલાકમાં વ્યક્તિની દ્રષ્ટિ બદલાઈ જાય છે। તેને પોતાની આસપાસ ઊભેલા સગા સંબંધીઓ દેખાવાને બદલે અજીબ પડછાયાઓ અને યમદૂતોના ભયાનક ચહેરા દેખાવા લાગે છે। જો આત્મા પાપી હોય તો તેને યમદૂતોને જોઈને એટલો ડર લાગે છે કે તે પથારીમાં જ મળમૂત્ર ત્યાગ કરી દે છે। આ સમયે તેની આંખો ઉપરની તરફ ખેંચાઈ જાય છે અને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગે છે। પણ જો આત્મા પુણ્યશાળી હોય તો તેને આ સમયે દિવ્ય પ્રકાશ અને દેવદૂતોના શાંત ચહેરા દેખાય છે અને તેના ચહેરા પર એક અજીબ શાંતિ છવાઈ જાય છે। બીજો એક અદ્ભુત સંકેત એ છે કે મૃત્યુ સમયે વ્યક્તિને પોતાની નાક દેખાતી બંધ થઈ જાય છે। વાસ્તવમાં આ દ્રષ્ટિ શક્તિ નબળી પડવાને કારણે થાય છે। તેને અચાનક પોતાના પૂર્વજો દેખાવા લાગે છે જે લાંબા સમય પહેલા મૃત્યુ પામ્યા હોય। તે પૂર્વજો જાણે તેને લેવા આવ્યા હોય તેમ હવામાં દેખાય છે। ગરુડ પુરાણ મુજબ આ સમયે આત્મા શરીરના જે અંગમાં 5 પ્રાણ હોય છે તેને છોડવા માટે સંઘર્ષ કરે છે। તે ક્ષણે આખા શરીરમાંથી લોહીનો પ્રવાહ ધીમો પડી જાય છે અને હાથ પગ ઠંડા પડવા લાગે છે। જ્યારે અંતિમ ક્ષણ આવે છે ત્યારે આત્મા ગરુડ પુરાણમાં વર્ણવેલા અંગુષ્ઠ માત્ર અંગૂઠા જેવડા સ્વરૂપમાં શરીર છોડે છે। જેવું આત્મા શરીર છોડે છે કે તરત જ યમદૂતો તેને પકડી લે છે। ગરુડ પુરાણ કહે છે કે જે વ્યક્તિએ જીવનમાં ગીતાનો પાઠ કર્યો હોય કે અંત સમયે રામ નામ લીધું હોય તેની આ યાત્રા અત્યંત સુખદ હોય છે। મૃત્યુના આ રહસ્યો આપણને ડરાવવા માટે નહીં પણ એ યાદ અપાવવા માટે છે કે અંતે માત્ર આપણા કર્મો જ સાથે આવશે, સંપત્તિ કે સત્તા નહીં। ભક્તો આ જ્ઞાન આપણને શીખવે છે કે આપણે આપણા દરેક દિવસને સત્કર્મમાં વિતાવવો જોઈએ, કારણ કે ક્યારે કઈ પળે આપણો સમય પૂરો થશે તે કોઈ જાણતું નથી। શું તમે ક્યારેય કોઈના મૃત્યુ સમયે આવા કોઈ અજીબ સંકેતો જોયા છે અથવા આવી કોઈ ઘટના સાંભળી છે? કોમેન્ટમાં તમારા અનુભવો જરૂર લખજો। આ વિડીયોને શેર કરજો જેથી દરેક મનુષ્ય જીવન અને મૃત્યુના આ સત્યને સમજી શકે। કોમેન્ટમાં પૂરી શ્રદ્ધા સાથે ઓમ નમો નારાયણ અને હરિ ઓમ તત્સત જરૂર લખજો। ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી આપણે ગરુડ પુરાણ અને આધ્યાત્મિકતાના આવા જ સાચા રહસ્યો તમારા સુધી પહોંચાડતા રહીએ। ઈશ્વર દરેક આત્માને શાંતિ આપે। રાધે રાધે, જય શ્રી કૃષ્ણ।